ડીસામાં ₹300 કરોડના પ્રાણી સંગ્રહાલય માટે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરાઈ। જૂના ડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹300 કરોડના ખર્ચે બનનારા પ્રાણી સંગ્રહાલય માટે જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વાસણા રોડ પર સરકારે 450 વીઘા જમીન ફાળવી છે। આ જમીનમાં રહેણાંક અને ખેતી લાયક દબાણો હતા। જૂના ડીસાના રેવન્યુ સર્વે નંબર 24માં મંજૂર થયેલ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્કની જગ્યા પરના દબાણો દૂર કરવાનો પ્રારંભ કરાયો છે। 66 kV સબસ્ટેશનની બાજુમાં આવેલી આ જમીન પરના દબાણો હટાવવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ દબાણદારોને નોટિસ અપાઈ હતી અને દબાણદારોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જણાવ્યું હતું। નોટિસ છતાં દબાણ ન હટતા કલમ 202 મુજબ આખરી નોટિસ પાઠવવામાં આવી હતી। આજે મામલતદાર કચેરી ડીસા ગ્રામ્ય, DLR કચેરી પાલનપુર અને R&B વિભાગના અધિકારીઓની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીસા તાલુકા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થઈ હતી અને પ્રાણી સંગ્રહાલય માટેની જમીન દબાણ મુક્ત કરવામાં આવી રહી છે।